गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आजे आ विडियोनी अंदर प्रथम यूनिट अगेन्स्ट ध ऑड्स एनी बीजी जे स्टोरी आपेली है सीतापुर्स लाइट एमना विषे विशेष समजूती मेळवीए छीए। अहींया पण एक एवी प्रेरणात्मक स्टोरी आपेली है कि उत्तर प्रदेशना जे ग्राम्य विस्तारों छे ની અંદર મોટા ભાગના ઘર એવા પ્રકારના છે કે જ્યાં હજુ સુધી પણ સરકાર વીજળી પહોંચાડી શકી નથી, કારણ કે એ એવા પછાત વિસ્તારની અંદર લોકો રહે છે જ્યાં પર્વતીય વિસ્તારો હોય અને દૂર દૂર સુધી ગામડાઓ નાના આવેલા હોય, ત્યાં સરકાર વીજળી પહોંચાડવા માટે સક્ષમ નથી રહી। એવા સમયે जो सरकार आ काम न करी सके तो एक MGP मतलब कि मेरा गांव पावर नामनी एक स्वैच्छिक संस्था है અને એના દ્વારા ગામ લોકોને વીજળી પૂરું પાડવાનું કામ કર્યું છે અને માત્ર ટૂંકા જ સમયની અંદર એણે ઘણા બધા વ્યક્તિઓને વીજળીનું કનેક્શન આપી દીધું છે। જે अशक्य लागे एवा प्रकारना काम ने पण एक स्वैच्छिक संस्थाए शक्य बनावी दीधुं छे। एटले तो आपणे वारंवार कहीए छीए कि एवरीथिंग इज पॉसिबल इन धीस वर्ल्ड। जोईए पहेलेथी इन रूरल उत्तर प्रदेश एटले के ग्राम्य उत्तर प्रदेश में शहरी नहीं पण उत्तर प्रदेशना गामडाना विस्तारो छे ए ओवर 60% ओवर एटले थी वधारे 60% ऑफ हाउसहोल्ड्स एटले घरो आर विधाउट पावर ए वीजળી वगरना छे। एटले के 60% थी पण वधारे एवा घरो छे के ज्यां हजू सुधी पण वीजળી मळी नथी। सीतापुर डिस्ट्रिक्ट इज वन सच प्लेस અને सीतापुर जिल्लो ए वन एक सच એટલે આવા પ્રકારનું પ્લેસ એટલે જગ્યા છે અને सीतापुर जिल्लो છે એ આવા પ્રકારની જગ્યા છે વિથ નો પાવર કે જ્યાં વીજળી નથી। અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ એક નાનકડી સામાજિક એન્ટરપ્રાઇઝ એટલે કે સંસ્થા कॉल्ड मेरा गांव पावर जेने मेरा गांव पावर कहे छे एनु टूंकू नाम छे MGP इज ट्राइंग ए प्रयत्न करी रही छे टू चेन्ज थिंग्स एटले परिस्थिति ने बदलाववानो प्रयत्न करी रही छे। दे आर पुटिंग तेओ मूकी रह्या छे 2 सोलर पेनल्स એટલે બે સોલરની તકતીઓ અથવા તો પ્લેટો એટ અ ટાઈમ એક સમયે તેઓ બે સોલર પ્લેટો મૂકી રહ્યા છે ઇન જસ્ટ ઓવર અ યર અને માત્ર એક જ વર્ષના સમયગાળામાં MGP હેઝ કનેક્ટેડ જો હેવેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનો રૂપ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ હેઝ કનેક્ટેડ એટલે જોડી દીધું છે એટલે કે જોડવાની ક્રિયા હમણાં જ થોડા સમય પહેલાં પૂર્ણ થઈ છે એટલે કે MGP હેઝ કનેક્ટેડ મોર ધેન એટલે ના કરતાં વધારે મોર ધેન 3,500 કસ્ટમર્સ એટલે 3,500 એટલે કે 3500 ગ્રાહકોને टू सोलर पावर मिनी ग्रिड्स सोलर पावर ना नानकड़ा मिनी एटले नानकड़ू ग्रिड्स एटले के स्टेशन वीज स्टेशन नानकड़ा वीज स्टेशन थी जोड़ी दीधा छे एट अ विलेज लेवल अने ए पण ग्राम्य कक्षाए गामडानी अंदर जे लोको आजे तो अहींया तो आपणी परिस्थिति एवी छे के एक गामनुं आखुं जूथ छे ज्यां
એક સાથે 1500, 2000 કે 3000 સુધીની વસ્તી હોય એવું ગામડું હોય. પણ આ ઉત્તર પ્રદેશના જે પછાત વિસ્તારના ગામડાઓ છે એ જંગલમાં નાના નાના જૂથ સ્વરૂપે આપ્યા છે. એટલે કે એ લોકો ખેતરમાં જ મકાન બનાવી રહે છે. હવે એક ભાઈનું ઘર અહીંયા હોય અને બીજા ભાઈનું ઘર હોય 1.5 કિલોમીટર 2 કિલોમીટર હોય. હવે દરેક જગ્યાએ જો સરકાર વીજળી પહોંચાડવાનું થાંભલાઓ દ્વારા અથવા તો દોરડાઓ દ્વારા પહોંચાડવાનો પ્રયત્ન કરશે તો એ એક ગ્રાહકના ઘરે લાઇટ પહોંચાડવા માટે સરકારને જેટલો ખર્ચ થશે ને એટલું ક્યારેય એ લોકો બિલ વાપરવાના નથી. કારણ કે એમની પાસે માત્ર ને માત્ર ટેલિવિઝન, ફ્રીજ, મોબાઈલ, કમ્પ્યુટર એવું કંઈ જ છે નહીં. વધીને એક મોબાઈલ છે તો એને એક મોબાઈલ ચાર્જ કરવો છે. પંખાય નથી એમની પાસે, માત્ર એક લાઇટનો ઉપયોગ કરવો છે. તો વધીને કેટલું બિલ આવશે? 100 રૂપિયા કે 150 રૂપિયા. 2 મહિને 150 રૂપિયા બિલ આવતું હોય તો પછી સરકારે એ દરેક ઘર સુધી થાંભલાઓ, વાયરો પહોંચાડ્યા છે, એમના માટે સબસ્ટેશનો ઊભા કરેલા છે. એટલો ખર્ચ ક્યાંથી ભોગવવો? એટલે સરકાર પહોંચાડી શકતી નથી. પણ આ MGP સંસ્થાએ માત્ર એક જ વર્ષમાં 3500 ઘરોને વીજળી પહોંચાડી દીધી છે. વિલેજ બાય વિલેજ એટલે ગામડે ગામડે MGP ઇઝ બિલ્ડિંગ આ નેટવર્ક. MGP એક જાળું બનાવી રહ્યું છે ઓફ લો કોસ્ટ એટલે ખૂબ ઓછી કિંમતનું સોલર માઇક્રોગ્રીડ્સ. સોલરનું નાનકડું પાવર સ્ટેશન ધેટ પ્રોવાઈડ કે જે પૂરું પાડે છે. જેવી રીતે હુ, વુમ અને વુઝ રિલેટિવ પ્રોનાઉન્સ છે એવી રીતે ધેટ પણ રિલેટિવ પ્રોનાઉન્સ છે. એ સજીવ દર્શાવવા માટે વપરાય અને નિર્જીવ દર્શાવવા માટે પણ વપરાય છે. જો ધેટની પહેલાં કોઈ મનુષ્યનું નામ હોય તો ફંક્શન વપરાશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. પરંતુ ધેટની પહેલાં કોઈ નિર્જીવ કે ચીજ વસ્તુઓ વપરાશે તો ફંક્શન વપરાશે ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ. એટલે માઇક્રોગ્રીડ્સ એ વસ્તુ છે એટલે એમાં કયું ફંક્શન વપરાશે? ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ. એ ખૂબ જ ઓછી કિંમતે માઇક્રોગ્રીડ્સ બાંધી રહ્યા છે ધેટ કે જે પ્રોવાઈડ એટલે પૂરું પાડે છે 2 LED લાઇટ્સ એટલે 2 LED લાઇટ. આ દરેક ગ્રાહકને 2 LED લાઇટ આપે છે. એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને એક મોબાઈલ ચાર્જ કરવા માટેનો પોઈન્ટ એટલે કે પ્લગ આપે છે. ટુ ઓલ પેઇંગ હાઉસ દરેક. પે એટલે ચૂકવવું અને પેઇંગ એટલે ચૂકવતા. ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ એટલે કે દરેક ચૂકવતા ઘરોને અથવા તો ગ્રાહકોને એટ અ કોસ્ટ ઓફ, કોસ્ટ એટલે કિંમત 25 રૂપીસ માત્ર 25 રૂપિયા પર વીક દર અઠવાડિયે. તો કદાચ કોઈને એવો પ્રશ્ન થાય કે શું એ લોકો દર અઠવાડિયે વીજ બિલ ચૂકવતા હશે? તો કે હા, કારણ કે એ લોકોની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે મહિનાના એકી સાથે 100 રૂપિયા ચૂકવી શકે એમ નથી. એટલે એ લોકોને ઇન્સ્ટોલમેન્ટ કરી દીધા છે કે દર અઠવાડિયે એ લોકોએ 25 રૂપિયા ચૂકવવાના છે. વિચાર કરો એ લોકોની કેવી પરિસ્થિતિ હશે. એટલે માત્ર દર મહિને, દર અઠવાડિયે 25 રૂપિયા એટલે કે એક મહિને એમણે 100 રૂપિયા ચૂકવવાના થાય છે. ધેટ ઇઝ ચીપર ધેન. ચીપ એટલે સસ્તું અને ચીપર એટલે ના કરતાં પણ સસ્તું. ચીપર ધેન કેરોસીન. એ કેરોસીન કરતાં પણ સસ્તું છે. વિચ કેન કોસ્ટ જેની કિંમત થઈ શકે છે ઓલમોસ્ટ ડબલ, લગભગ ડબલ થઈ શકે છે. અક્રોસ અ મંથ એક મહિનામાં જેની કિંમત લગભગ ડબલ થઈ શકે છે. કે જો એ લોકો કેરોસીનની મદદથી ગામડાની અંદર જ્યારે લાઇટ વહી જાય ત્યારે પહેલાં કેરોસીનના દીવા હતા એટલે એના મદદથી એ લોકો પ્રકાશ મેળવવાનો પ્રયત્ન કરતા હોય.
તો કે જો એ લોકો કેરોસીનની મદદથી જો પ્રકાશ મેળવતા હોય તો એની કિંમત ડબલ થાય છે. ડબલ મતલબ કે જો એ લોકો સોલર પાવરની મદદથી વીજળી મેળવે તો એ લોકોએ મહિને 100 રૂપિયા ચૂકવવાના થાય છે. પણ જો એ કેરોસીનની મદદથી જો પ્રકાશ મેળવતા હોય તો એ લોકોને દર મહિને 200 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. એટલે એ લોકો જે ખર્ચ કરતા હતા એનાથી 50% ઓછી કિંમતે એ લોકોને આ વીજળી મળે છે. એટલે ગ્રાહકો માટે તો ફાયદો જ છે. સોલર પાવર, આ સૌર ઉર્જાથી મળતો પાવર, એઝ અ સ્મોકલેસ સોર્સ. એઝ એટલે તરીકે, સ્મોકલેસ એટલે ધુમાડા રહિત, ધુમાડા વગરનો, સોર્સ એટલે સ્ત્રોત છે ઓફ લાઇટ. આ સોલર પાવર છે એ ઉર્જાનો ધુમાડા રહિત સ્ત્રોત છે. કારણ કે એમાંથી જ્યારે ઉર્જા ઉત્પન્ન થાય છે ત્યારે કોઈ જ પ્રકારનું દહન થતું નથી, એટલે એમાંથી ધુમાડો નીકળતો નથી. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ. કમ વિથ એડેડ બેનિફિટ મતલબ કે ખૂબ જ ફાયદાકારક છે ટુ કસ્ટમર હેલ્થ, અને એ ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે આમાં કોઈ જ દહન થતું નથી. કેરોસીનની મદદથી જ્યારે લોકો પ્રકાશ મેળવતા હોય છે ત્યારે કેરોસીનનું દહન થાય એટલે એમાંથી અમુક પ્રકારના ઝેરી વાયુઓ છે ઉત્પન્ન થતા હોય, અને એ શ્વાસમાં લેવાય તો માણસના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. પરંતુ અહીંયા તો કોઈ દહન થતું જ નથી, એટલે સોલર પાવર છે એ ધુમાડા રહિત સ્ત્રોત છે, એટલે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. ત્યાર પછી ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ્સ. ઇન્સ્ટોલ એટલે કે સ્થાપવું, ગોઠવવું. માઇક્રોગ્રીડ્સ એટલે કે નાનકડું વીજ સ્ટેશન ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ. એ એક ભવ્ય ઘટના છે. ઇન ધ વિલેજ, ગામડાઓની અંદર. એન્ડ એવરી વન એટલે દરેક વ્યક્તિઓ. ગેટ ઇન્વોલ્વડ એટલે માં સમાવિષ્ટ થવું અથવા તો જોડાઈ જવું. જો ગામડાની અંદર આવું કંઈક નવું કામ થતું હોય ત્યારે બધા જ લોકોને આશ્ચર્ય થતું હોય છે, કારણ કે એ લોકો બિલકુલ અશિક્ષિત છે. એટલે ગામડાની અંદર ઘરે ઘરે જઈએ અને પ્રથમ વખત જ્યારે માઇક્રોગ્રીડ્સ ફિટ કરવામાં આવે છે ત્યારે ગામ લોકો માટે આ એક અગત્યની ઘટના ગણાય છે. એટલે દરેક વ્યક્તિઓ આ કામની અંદર જોડાઈ જાય છે. ઇન ધ વિલેજ, ગામની અંદર. ધ વિલેજ ઓફ દમદમપુરાવા. દમદમપુરાવા નામના ગામમાં ધ ટીમ મેપ્સ ધ વિલેજ. જો ક્રિયાપદ તરીકે મેપ વપરાયું છે, કારણ કે ટીમ ત્રીજો પુરુષ એક વચન છે અને મેપ ક્રિયાપદ છે અને એસ પ્રત્યે લાગેલો છે. મેપ નામ તરીકે પણ વપરાય છે. નામ તરીકે વપરાય ત્યારે એનો અર્થ થાય છે નકશો, અને ક્રિયાપદ તરીકે ટુ મેપ એટલે નકશો બનાવવો. તો કે આ ટીમ નકશો બનાવે છે. ધ વિલેજ હાઉસ, આ ગામનો. બાય હાઉસ એટલે કે ઘરે ઘરે જઈ અને આ ટીમ નકશો તૈયાર કરે છે. બીનીથ એટલે નીચે. ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. સ્કોર્ચિંગ એટલે દજાડતો, એકદમ ગરમ. સ્કોર્ચિંગ એટલે દજાડતો, બળબડતો. મિડ ડે એટલે કે મધ્યાહનનો, બરોબર બપોરના સમયના સૂર્ય. એટલે કે ધોમ ધખતા તાપની અંદર પણ આ ટીમ ઘરે ઘરે જઈ અને નકશો તૈયાર કરે છે. વર્કિંગ આઉટ અને સખત કામ કરે છે. વેર ટુ પ્લેસ કે કઈ જગ્યાએ મૂકવું. જો નામ તરીકે પ્લેસ હોય ત્યારે એનો અર્થ થાય છે જગ્યા, અને ક્રિયાપદ તરીકે જ્યારે પ્લેસ વપરાય છે ત્યારે એનો અર્થ થાય છે રાખવું કે મૂકવું. કે વેર ટુ પ્લેસ કઈ જગ્યાએ મૂકવું. ઈચ વાયર કે પ્રત્યેક વાયરને. સો જેથી કરીને. હેઝ ટુ કનેક્ટ જેથી કરી અને જોડી શકાય. કસ્ટમર ગ્રાહકને. ટુ ધ પાવર સોર્સ જેથી કરી અને ગ્રાહકને પાવરના સ્ત્રોતથી જોડી શકાય. એમના માટે કઈ જગ્યાએ વાયર ગોઠવવો,
અને નકશો તૈયાર કરવા માટે સખત ધોમ ધકતા તાપની નીચે પણ કામ કરે છે. સમ હાઉસહોલ્ડર્સ એટલે કે ગ્રાહકો, કેટલાક ગ્રાહકો જોઈન ઇન આ પ્રવૃત્તિની અંદર જોડાઈ જાય છે. વાઇલ જ્યારે અધર લુક ઓન જ્યારે કેટલાક વ્યક્તિઓ માત્ર જોયા રાખે છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ અથવા તો અમુક વ્યક્તિઓ માત્ર આદેશ આપતા રહે છે, આમ કરી નાખો, તેમ કરી નાખો, પેલી જગ્યાએ માઇક્રોગ્રીડ્સ ગોઠવો, અહીંથી વાયર આ બાજુ લઈ જાઓ, એવી આજ્ઞાઓ આપતા રહે છે. ઓર અથવા તો વોચિંગ જોઈ રહ્યા છે. ધ ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ થઈને, આતુર બનીને, પ્રોસિડિંગ્સ એટલે કાર્યવાહીને, વાઇડ આઈડેડ એટલે પહોળી આંખો કરીને, એટલે કે કુતૂહલવશ જિજ્ઞાસુ થઈને લોકો આ સમગ્ર પ્રક્રિયાને જોઈ રહ્યા છે. કેટલાક લોકો મદદ કરે છે, ત્યારે કેટલાક માત્ર જુએ છે, જ્યારે કેટલાક વ્યક્તિઓ ઓર્ડર આપતા રહે છે, જ્યારે કેટલાક વ્યક્તિઓ આશ્ચર્યચકિત થઈ અને આ સમગ્ર પ્રવૃત્તિનું નિરીક્ષણ કરી રહ્યા છે. ધ રૂફ ઓફ સ્ટર્ડી બ્રિક્ડ હોમ. ધ રૂફ એટલે કે છાપરું, ઓફ અ સ્ટર્ડી એટલે મજબૂત, બ્રિક્ડ વોલ, બ્રિક એટલે ઈંટ અને બ્રિક વોલ એટલે કે ઈંટોથી બનાવેલી દિવાલવાળું મજબૂત છાપરું. હોમ એવા ઘરનું છાપરું. ઇન ધ ઈચ વિલેજ પ્રત્યેક ગામની અંદર. ઇઝ ઓલવેઝ ચોઝન એને હંમેશના માટે પસંદ કરવામાં આવે છે. એઝ ધ સાઇટ એટલે જગ્યા તરીકે. ફોર ધ પેનલ્સ એટલે તકતીઓ માટે. એન્ડ ધ બેટરી અને બેટરીઓ માટે, એટલે કે આ પ્લેટો ગોઠવવા માટે અને બેટરીઓ ગોઠવવા માટે હંમેશના માટે મજબૂત ઈંટોથી બનેલા ઘરના છાપરાને પસંદ કરવામાં આવે છે. કારણ કે આવા લોકોને મોટાભાગે છતવાળા કે પાક્કા મકાનો પણ હોતા નથી. એ લોકો ઘાસથી ને એવી રીતે મકાન બનાવતા હોય છે. તો એવી જગ્યાએ માઇક્રોગ્રીડ્સ કેવી રીતે ગોઠવવા? થોડો ઘણો પવન આવે કે વરસાદ આવે તો પછી પ્લેટ ખસી જાય અને યોગ્ય પ્રમાણમાં સૂર્યપ્રકાશ ન મળે તો પછી પાછી લાઇટ બંધ થઈ જાય. એટલે એ હંમેશના માટે એવી મજબૂત જગ્યા પસંદ કરે છે, જેથી વારંવાર એ લોકોને પ્લેટ બદલાવી ન પડે. જેવી રીતે આપણે ટેલિવિઝનની જે ઓલી ડીશ છત્રી જે લગાવીએ છીએ એવી રીતે એ મજબૂત જગ્યાએ લગાવેલી હોય. જો એને યોગ્ય જગ્યાએ ન લગાવેલી હોય અને થોડોક વધારે પવન આવે અને સેજ હલી જાય તો તેને ફ્રીક્વન્સી મળતી નથી. તો એવી રીતે અહીંયા પણ મજબૂત જગ્યાને પસંદ કરવામાં આવે છે. એઝાઝ પછી એલ્પોઇરામાં આપ્યું છે. એઝાઝ કોણ? તો એના વિશે વધુ માહિતી આપેલી છે. વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન્સ. વન ઓફ એટલે તેમાંનું એક. ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન્સ. નવમામાં પણ આપણે ઘણી વખતે ચર્ચા કરી ગયા છે કે જેની સાથે ઓફ વપરાય, મન ઓફ, સમ ઓફ, નન ઓફ, એના પછી વપરાતું નામ હંમેશના માટે બહુવચનનું હોય છે અને ક્રિયાપદ કેવું હોય છે? એક હોય છે. એટલે એઝાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન્સ. તો જો અહીંયા ઇલેક્ટ્રિશિયન્સ નામ કેવું હોય? એવું બહુવચનનું અને એની સાથે વપરાતું ક્રિયાપદ કેવું હોય? એક વચનનું. ટુ બી રિક્રુટેડ. જો ટુ બી રિક્રુટેડ, રિક્રુટ એટલે કે ભરતી કરવી. મોડેલ ઓક્ઝિલરીની પેસિવ વોઇસ છે. એ જ્યારે આપણે એક્ટિવ પેસિવ વોઇસ જોઈશું ત્યારે વિસ્તૃતમાં સમજીશું. પરંતુ યાદ રાખવાનું કે ટુ બી અને પ્લસ ભૂતપૂર્વનું રૂપ હોય ત્યારે એને મોડેલ ઓક્ઝિલરીની પેસિવ વોઇસ કહેવાય છે. સામાન્ય રીતે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે કે કોઈ પણ વાક્યની અંદર બે ક્રિયાપદ હોય તો પ્રથમ ક્રિયાપદ છે જે તે કાળ મુજબનું હોય છે અને બીજું ક્રિયાપદ ઇન્ફિનિટિવ એટલે કે ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે. પરંતુ પેસિવ વોઇસ હોય છે ત્યારે ઇન્ફિનિટિવમાં ટુ બી અને પ્લસ ભૂતપૂર્વનું રૂપ વપરાય છે. તો કે એઝાઝ પછી કોણ? તો કે વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન્સ. કંપનીના
પ્રથમ ઇલેક્ટ્રિશિયનમાંનો એક ઇલેક્ટ્રિશિયન, મતલબ એઝાઝ એ પ્રથમ ઇલેક્ટ્રિશિયન નથી, પરંતુ પ્રથમ વખત જ્યારે ભરતી કરવામાં આવી ત્યારે જે પ્રથમ ઇલેક્ટ્રિશિયનો હતા એમાંનો આ એક છે. એમની ભરતી કરવામાં આવી ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવસા. લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક એટલે કે ત્યાંના સ્થાનિક જિલ્લાના વિસ્તારમાંથી, ઓફ રેવસા, રેવસા જિલ્લાના સ્થાનિક વિસ્તારમાંથી જ તેની પસંદગી કરવામાં આવી. કારણ કે જે જગ્યાએ કામ કરવું છે ત્યાં એકાદ બે સ્થાનિક વ્યક્તિ પણ હોવા જોઈએ, કારણ કે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાંના વાતાવરણથી, હવામાનથી વગેરેથી એ વધુ પરિચિત હોય. એટલે ત્યાંના એક સ્થાનિક વ્યક્તિ એઝાઝ છે, જે એક ઇલેક્ટ્રિશિયન છે, એમની ભરતી કરવામાં આવી. એ શું કરે છે તો કે ઇન્સ્ટોલ્સ એટલે ગોઠવે છે અથવા તો સ્થાપે છે. ઇન્સ્ટોલ્સ ગોઠવે છે. ધ પેનલ એટલે તકતીઓને ઇન અ સાઉથર્લી ડિરેક્શન એટલે કે દક્ષિણ દિશાની અંદર. ટુ કેપ્ચર એટલે કે મેળવવા માટે. એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. એઝ મચ એઝ એટલે કે ના જેટલું વધારે, પોસિબલ એટલે શક્ય હોય. કઈ ડિગ્રી થઈ? પોઝિટિવ ડિગ્રી. એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ જેટલી શક્ય હોય એટલી સૂર્યનો પ્રકાશ મેળવવા માટે આ તકતીઓને દક્ષિણ દિશાની અંદર ગોઠવવામાં આવે છે. તો પ્રશ્ન પૂછવામાં આવે કદાચ કે વાય ડઝ એઝાઝ ઇન્સ્ટોલ ધ પેનલ ઇન અ સાઉથર્લી ડિરેક્શન. શા માટે દક્ષિણ દિશામાં ગોઠવવામાં આવે છે? તો જવાબ મળશે ટુ કેપ્ચર એઝ મચ એઝ સનલાઇટ એઝ પોસિબલ. જેટલું શક્ય હોય એટલો વધારે સૂર્યનો પ્રકાશ મેળવવા માટે. કારણ કે સૂર્ય છે પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમની અંદર આથમે છે. પછી દક્ષિણ દિશાની અંદર આ પ્લેટો ગોઠવવામાં આવેલી હોય તો પછી સૂર્ય ઉગે ત્યારે પણ પ્લેટ ઉપર પ્રકાશ પડે અને સૂર્ય આથમે ત્યારે પણ પ્લેટ પર પ્રકાશ પડે છે. એટલે સવારથી જ્યાંથી સૂર્ય ઉગે છે ત્યાંથી આથમે ત્યાં સુધી સતત એ પ્લેટ પર પ્રકાશ પડતો રહે, એટલે એ પ્લેટને દક્ષિણ દિશાની અંદર ગોઠવવામાં આવે છે. હવે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલું વાક્ય છે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ, કે અમે આપણા પર્યાવરણને બચાવી રહ્યા છીએ. વિથ ધીસ લાઇટ, ટુ THESE બહુવચન છે, લાઇટો, કે જો અમે આ લાઇટોની મદદથી પર્યાવરણને બચાવી રહ્યા છીએ. એન્ડ ધેર ઇઝનું ટૂંકું રૂપ, ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ, અને આપણા ઘરની